કોઈ માતા હશે એવા હૃદયમાં જે કોઈ વ્યક્તિ એવો તો સજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય, કોઈ ભગવાનના નામ માનતો હોય, કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને, કોઈ ભગવાનને ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય, પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય ને તો આજ ભલે લાખો આયા, જો આમ જગ્યા નહીં, જો ચારે બાજુ મારે રોડ ઉપર એટલા, પણ આ બધાના હૃદયમાં જે માતાઓ ભગવાન બેઠા છે ને એ તમારી માતાઓને તમે આભાર માનજો કે માં જ તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે, સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધામનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત. તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું મારા બળથી આવ્યો છું. નહીં, કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું. કહેવાય છે કે માતાજીના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય, દ્વારકા જવું છે, ઉજ્જૈન જવું છે, ફલાણી જગ્યાએ કાશી મથુરા જવું છે, વૃંદાવન જવું છે, રામેશ્વર જવું છે, અંબાજી જવું છે, એવી દરેકની અંદર એક ઈચ્છા તો ઘણી હોય, પણ કહેવાય છે કે માતાજીનો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય. તો આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આવ્યા છો. મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાઓ છો તો ભલે જાઓ, જઈને બેસજો, થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરીને મોકલ્યા છે. તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં ચારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિક ભક્તો છે મારી હુકમ કરવા, તારા દર્શન કરવા, તારું પ્રવચન રૂબરૂ સાંભળવું. મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ, એટલે આ રૂબરૂ જોવા આવ્યા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું રોમવારી, હું ખુખાર મેલડી બેઠી મારા મેલડીના રામ. મોબાઈલથી કદાચ જોઈને આવ્યા હોય ને કે એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન સાંભળું તો જોઈ લેજો હું એ તમારી લાડકી ખુખાર મેલડી બેઠી છું. જેણે ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમવારી મેલડી માતા છું. આજે બધો અનુભવ તમને દરેકને હશે, તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે, બાજુવાળાનો નહીં હોય તો તમારા કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે મારી તારું સત જબરું, તારા જેવું સત ચોય ના જોયું માં. અમે તને ખાલી તારા રવિવાર નહીં આ તારી એક અગરબત્તી નહીં કરી, પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે માં જો તું આવા લાખો દુખિયારાના દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે, તો કદાચ એવાની અરજી પૂરી કરી છે. આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય છે. ખાલી અમથોય
વિચાર કર્યો ને, શ્રદ્ધા અને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે, એવા અમારું એક નાનું કામ કરી આલ ને, તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે. જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કંઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે, એવો તમને વિશ્વાસ, શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો.